વેદ પુરાણ સાંભળે છે, પોતાના ભાઈઓને સમજાવે છે। આવી રીતે બધી જ વિદ્યાઓથી ભગવાન રામ પારંગત થયા। રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ ચારેય ભાઈઓ ધીમે ધીમે કરતા કરતા હવે મોટા થઈ ગયા છે, બધી જ વિદ્યાઓમાં પારંગત થઈ ગયા છે। હવે ટૂંક સમય જ ગુરુકુળમાં રહેવાનો સમય છે। માતા અરુંધતી મનોમન વિચાર કરે કે બસ રાઘવ તો હવે બસ હાવ થોડા દિવસનો મહેમાન, રાઘવ જતો રહેશે પછી મને માં કહી અને કોણ બોલાવશે। ભગવાને કેવી દયા કરી, વિચારો તો ખરા, માં પાત્ર ને પરમાત્માએ કેટલી ઉચ્ચ મહાનતા આપી છે। વશિષ્ઠ મહારાજની આગળ જઈ એકવાર માં અરુંધતી એવું કહે છે કે હે સ્વામીનાથ, રામે બધી જ વિદ્યા પ્રાપ્ત કરી લીધી? વશિષ્ઠ બાપજી કહે છે કે હા દેવી, રામ બધી જ વિદ્યામાં પારંગત થઈ ગયા છે। એક કામ કરો, હજુ આ થોડો સમય આપણા આશ્રમમાં રહે એવું કંઈક ગોઠવો। વશિષ્ઠ મહારાજ કહે છે કે દેવી, જેમ તમને ભાવ છે ને એમ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાને પણ ભાવ છે। માતા દિલથી બહુ દુખી છે। ભગવાન રામ એને તેડવા માટે વશિષ્ઠ મહારાજે આમંત્રણ મોકલ્યું છે કે રાજન, મેં બધી જ નીતિઓ ભણાવી છે તમારા દીકરાઓને, અને બધા જ શાસ્ત્રો, પુરાણો, બધી જ નીતિઓમાં તમારા દીકરાઓ પારંગત થયા છે। એના વિદ્યા કાળ જે હતો એ પણ પરિપૂર્ણ થયો છે। હવે તમે એને તેડવા માટે આવો। ભગવાન શિવ કહે છે કે દેવી, આ બાજુ અયોધ્યામાં એ સમાચાર મળ્યા કે રામ પોતાના ભાઈઓ સહિત બસ આવતીકાલે પધારવાના છે। અયોધ્યા વાસીઓને તો બહુ આનંદ થયો। આવતીકાલે રામનું દર્શન પ્રાપ્ત થશે, આવતીકાલે રામના દર્શન થશે। દશરથ મહારાજે સુમંતજીને મોકલા છે, સારા એવા વસ્ત્ર અને સારા એવા પોશાકોને લઈ સુમંત રથ લઈ ગુરુ આશ્રમે આવે છે। ભગવાને જે બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો એનો ત્યાગ કર્યો છે। હવે રાજસી પોશાક પરમાત્માએ ધારણ કર્યા છે। સરસ મજાનું પીતાંબર હોય, સરસ મજાના પરમાત્માએ વસ્ત્ર ધારણ કર્યા છે। માથા ઉપર મુગટ ધારણ કર્યો છે, હાથમાં ધનુષ અને બાણ છે, ગળામાં સરસ મજાના સુવર્ણના આભૂષણો છે। રાજસી પોશાક ધારણ કરીને ગુરુ ચરણમાં ભગવાને વંદના કરી છે। વશિષ્ઠ અને અરુંધતી બંનેના ચરણોમાં ભગવાને વંદના કરી છે। માં કૌશલ્યા કરતા પણ તે મને અધિક સ્નેહ આપ્યો છે। માં તે આપેલો પ્રેમ આ રામ તારો જીવનમાં ક્યારેય નહીં ભૂલે। માં અરુંધતીની આંખમાંથી અશ્રુઓની ધારાઓ વહી છે। રામ રામ કહીને ભગવાનને ગળે લગાડ્યા છે। પરમાત્મા જાય છે, માતાને ગમતું નથી, પણ શું થાય? માં અરુંધતી કહે છે કે રામ, તું વળી પાછો ક્યારેક આવીશ તો ખરો ને? દીકરા, તને જ્યારે જ્યારે મારી યાદ આવે તું મને મળવા માટે જરૂર આવજે। ભગવાન કહે છે કે માં, તારો રામ તને વચન આપે છે કે જ્યારે જ્યારે તને મારી યાદ આવશે ને ત્યારે હું તને મળવા માટે આવીશ। મને તો તું સતત યાદ આવતી જ રહીશ, પણ જ્યારે જ્યારે તું સંભાળીશ ત્યારે ત્યારે આ તારો રામ તારી નજરની સામે હશે। વશિષ્ઠ મહારાજ રથમાં બેસી ચારેય ભાઈઓને લઈ
ધીમે ધીમે કરતા કરતા ગુરુકુલની બહાર આવે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, આજે સારી અયોધ્યા એટલી બધી દિવ્યતાથી શણગારવામાં આવી છે. સારા અવધવાસીઓ માંગલિક દ્રવ્યો લઈ અને ઉભા છે કે ક્યારે અમારા રાજકુમાર આવે, ક્યારે અમારા ચારે રાજકુમારો આવે અને ક્યારે અમે એના ઉપર મંગલ વસ્તુ એ ફેંકી અમે એનું અભિવાદન કરીએ, ક્યારે અમે એનું સ્વાગત કરીએ. બરાબર એ જ સમયે ધીમે ધીમે સુમંત રથ લઈ અને અયોધ્યામાં પ્રવેશ કરે છે. અયોધ્યાની ગલીઓ એટલી બધી સરસ શણગારી છે. ચંદન છાંટી, સારા એવા અત્તરોને છાંટી અને અયોધ્યાની ગલીઓને શણગારી છે. આસો પાલવ એના તોરણો બાંધ્યા છે. દરેક અવધવાસીઓએ પોતાના ઘરની આગળ રંગોળીઓ પૂરી છે. ભગવાન પોતાના ભાઈઓની સાથે ધીમે ધીમે કરતા કરતા રાજમહેલ તરફ પધાર્યા છે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, વશિષ્ઠ મહારાજ એ રથમાંથી નીચે ઉતર્યા છે. ચારે ભાઈઓ પણ એક પછી એક નીચે ઉતર્યા છે. વશિષ્ઠ મહારાજ સૌથી આગળ છે. ત્યાર પછી રામ, ભરત, લખન અને શત્રુઘ્ન એમ ચારેય ભાઈઓ વશિષ્ઠ મહારાજની પાછળ પાછળ મહારાજ દશરથ સુધી આવ્યા છે. ચારેયના હાથ વશિષ્ઠ મહારાજ દશરથ મહારાજના હાથમાં સોંપે છે. રાજન, મારું કર્તવ્ય જે હતું, એક ગુરુ તરીકેનું કર્તવ્ય હતું, મેં પૂર્ણ કર્યું છે. રાજન, બધી જ વિદ્યાઓથી મેં રામ, ભરત, લખન અને શત્રુઘ્નને સંપન્ન કર્યા છે. રાજન, આ વિશ્વમાં રામ જેવો પ્રખર કોઈ નથી. રામને જીતી શકે એવો આ વિશ્વમાં બીજો કોઈ નથી. રામ સર્વસ્વ છે. દશરથ મહારાજને બહુ આનંદ થયો. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, ત્રણેય માતાઓ પણ ચારેય ભાઈઓને મળી છે. માતાઓએ પણ ચારેય દીકરાઓને છાતીની સાથે લગાવ્યા છે. મધ્યાહનનો સમય થયો. માતાજીએ સ્વાદિષ્ટ પકવાનો બનાવ્યા છે. ચારેય ભાઈઓને એક એક બાજોટ ઉપર બેસાડી બીજા બાજોટ ઉપર સરસ મજાના પકવાનો પીરસીને જમાડ્યા છે. હવે તો ભગવાન પિતાને રાજ કારભારમાં પણ મદદ કરે છે. રાજ્ય વહીવટમાં પણ ભગવાન પિતાની આજ્ઞા પ્રમાણે પિતાને મદદ કરી રહ્યા છે. પોતાના પિતાની સાથે સાથે હવે ભગવાન રામ પણ રાજમહેલમાં આવે. કેટલાય બધા રાજવીઓ બીજા બેઠા હોય, બીજા મંત્રીઓ બેઠા હોય, સભાસદો બેઠા હોય. દશરથ મહારાજ એક સિંહાસન ઉપર બેઠા હોય, એની બાજુમાં જ એના જ સમાન એક સિંહાસન હોય, ત્યાં ગુરુ વશિષ્ઠ બેઠા હોય અને એથી થોડું નીચું આસન ત્યાં ભગવાન રઘુનાથ બેઠા હોય. કોઈ પણ નિર્ણય એ સભામાં લેવામાં આવતો તો સર્વપ્રથમ દશરથ મહારાજ ગુરુને પૂછે. ગુરુ પછી રામને કહે કે રામ, આ નિર્ણય બરાબર છે કે કેમ? ભગવાન રામ કહે કે હા, આ નિર્ણય બરાબર છે. એટલે એ પ્રમાણે કાર્ય થાય છે. પિતાને પણ ભગવાન હવે મદદ કરે છે. આ લોકને શીખ્યું ભગવાને કે જ્યારે યુવા અવસ્થામાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરે એટલે પોતાનું કર્તવ્ય થઈ જાય કે પોતાના પિતાને મદદ કરે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, એક દિવસનો સમય છે. વિશ્વામિત્રજી સિદ્ધાસનમાં રહી, સિદ્ધાશ્રમમાં રહી અને ત્યાં સરસ મજાના યજ્ઞ કરે છે. પણ મોટો ઉપદ્રવ એ છે
કે રાક્ષસો આવી અને એ યજ્ઞ પરિપૂર્ણ રીતે પૂર્ણ થવા દેતા નથી, વચ્ચે કંઈક ને કંઈક વિઘ્ન નાખ્યા કરે છે. આ બાજુ વિશ્વામિત્રએ વિચાર કર્યો કે આ અસુરો રાક્ષસો યજ્ઞ પૂર્ણ થવા દેતા નથી, માટે ચાલને જાઓ અયોધ્યા અને રામની હું મદદ માંગુ. સાંભળ્યું છે કે અવધ નરેશને ત્યાં બહુ પ્રતાપી બાળકો છે. હમણાં જ ટૂંક સમયની અંદર જ ગુરુ આશ્રમથી એને સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બધી જ વિદ્યાઓમાં એ પારંગત બન્યા છે અને હમણાં જ હજુ વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી પોતે રાજમહેલમાં રહી છે. ત્યાં જઈ અવધપતિની આગળ જઈને હું માગણી કરું, કારણ કે રાજન કોઈ દિવસ ના પાડે એવા નથી. રઘુકુળ એમાં આજ સુધી જેટલા પણ રાજાઓ થયા એ બહુ સત્ય પ્રિય થયા, જેણે જે માંગ્યું એને આપ્યું છે. ભગવાન શિવ કહે છે કે દેવી ગાધિત નયમન ચિંતા વ્યાપી, ગાધિત નયમન ચિંતા વ્યાપી, હો ગાધિત નયમન ચિંતા વ્યાપી, ગાધિત નયમન ચિંતા વ્યાપી, હો હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિન મિર નહીં નિશિચર પાપી. રામ રામ બોલો, શ્રી 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 રામ રામ બોલો. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, ગાધી તનય મન ચિંતા વ્યાપ. વિશ્વામિત્રજીના મનમાં એક ચિંતાનો વિષય ઉત્પન્ન થયો કે અવધપતિને ત્યાં જે બાળકો છે બહુ પ્રતાપી છે, બહુ તેજસ્વી છે. મેં સાંભળ્યું છે કે સાક્ષાત એ પરમાત્માનો અવતાર છે. હું જરૂર જાઉં, કારણ કે એ વગર આ અસુરનો સમૂહ એ નષ્ટ નહીં થાય. પોતે પણ મહાપરાક્રમી છે, પણ થાય શું? યજ્ઞની દીક્ષા લીધી એટલે પોતે હથિયાર તો ઉપાડી ન શકે. વિચાર કર્યો, ગાધિત નયમન ચિંતા વ્યાપી, ગાધિત નયમન ચિંતા વ્યાપી, હો હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર વ્યાપી, હો હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી. રામ બોલો, શ્રી રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો, હો શ્રી રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો, શ્રી રામ રામ બોલો. ભગવાન શિવ કહે છે કે દેવી, વિશ્વામિત્રજી ધીમે ધીમે કરતા કરતા અયોધ્યા તરફ આવ્યા છે. દશરથ મહારાજ રાજભવનમાં બેઠા છે. દ્વારપાળે આવીને સમાચાર આપ્યા છે કે મહારાજ સિદ્ધાશ્રમેથી વિશ્વામિત્ર બાપજી પધાર્યા છે.
દશરથ મહારાજ દોડતા ગયા છે, દરવાજા સુધી ગયા છે, વિશ્વામિત્રજીને વંદન કરીને કહે છે કે બાપજી આપ પધાર્યા, આજ મારી અવધ પવિત્ર થઈ ગઈ, આવો પધારો. પોતાના સિંહાસન ઉપર વિશ્વામિત્રજીને પધરાવી, પોતાના સિંહાસન ઉપર બિરાજમાન કરી મહારાજા દશરથે એક જળની જારી મગાવી છે, એક થાળીમાં વિશ્વામિત્રજીના ચરણારવિંદને પધરાવી અને સર્વપ્રથમ પાદ પ્રક્ષાલન કર્યું છે, પગ ધોયા છે. અતિથિ દેવો ભવ આ ભારતની સંસ્કૃતિ છે. કોઈ તિથિ વગર જ આપણે ત્યાં આવી ચડે, આને અતિથિ કહેવાય. અતિથિ આપણા ઘરે આવે એટલે માનવું કે કંઈક ભગવત કૃપાથી આમનું આગમન થયું. એટલે તો ભગવાન કહે છે ને કે ક્યારેક કયા વેશમાં કઈ રીતે હું આવી જાઉં ને કોઈને કઈ ખબર પડવા દેતો નથી. માટે હે માનવી તું વિશ્વાસ કરી લે, હું ક્યારે આવું છું ને કોઈને કઈ સમજાતું નથી. વિશ્વામિત્રજી એમનું ભવ્ય સ્વાગત કર્યું, જળપાન કરાવી, કુશળ સમાચાર પૂછ્યા છે. દશરથ મહારાજ હાથ જોડીને કહે છે કે બાપજી આપ મજામાં તો છો ને, કુશળ તો છો ને? વિશ્વામિત્રજી કહે છે કે રાજન આમ તો બધું જ બરાબર છે. સિદ્ધાશ્રમમાં બધા જ ઋષિઓ બહુ આનંદથી ભગવત ભજન કરે છે રાજન, પણ એક વાતનું બહુ દુઃખ છે. દશરથ મહારાજ કહે છે કે મહારાજ આપ તો પરોપકારના અર્થે ભગવત ભજન કરો છો અને વળી તમને બહુ મોટું કષ્ટ શું છે? વિશ્વામિત્રજી કહે છે કે રાજન લોકહિત અર્થે અમે યજ્ઞ કરીએ છીએ, સમાજનું પરમ શ્રેય થાય આના માટે અમે યજ્ઞો કરીએ છીએ. દરેક દેવોની સારી એવી પુષ્ટિ થાય, દરેક દેવો તૃપ્ત થાય, આ માટે અમે સિદ્ધાશ્રમમાં રહી અમે યજ્ઞો કરીએ છીએ. પણ રાજન અસુરો આવી અમારા યજ્ઞ વિધ્વંસ કરે છે. અસુરો આવી એ યજ્ઞમાં હાડ અને માંસ નાખી અમારા યજ્ઞને અપવિત્ર કરે છે. અમે સુખેથી ભજન કરી શકતા નથી. દશરથ મહારાજ કહે છે કે પ્રભુ, વિશ્વામિત્રજીની આગળ હાથ જોડી અયોધ્યાના રાજા દશરથ એમ કહે છે કે મહારાજ આપ જેવા સંતોને અસુરો દુખી કરે, મહારાજ તો હું મારા સૈન્યને તમારી રક્ષામાં મોકલું. વિશ્વામિત્રજી કહે છે કે રાજન સૈન્યની કોઈ આવશ્યકતા નથી. રાજન તારી આગળ તો આજે હું કંઈક માગવા માટે આવ્યો છું. દશરથ મહારાજ કહે છે કે બાપજી આપ જેવા સંતો અસુર સમૂહ સતાવહી મોહી મે જાચક આયહુ નૃપતોહી. હું એક જાચક યાચક બની અને હે રાજન તારી પાસે કંઈક માગવા આવ્યો છું. દશરથ મહારાજ કહે છે કે બાપજી આ બધું તમારી કૃપાથી મને પ્રાપ્ત થયું છે, મારું આમાં કાંઈ નથી. કેવી સમજણ છે રાજાને. વિશ્વામિત્રજીને મહારાજ દશરથ એમ કહે છે કે બાપજી આ તો બધી તમારી કૃપાનું ફળ છે, આમાં મારું કંઈ નથી. તમારે માગવાનું ન હોય, તમારે તો બાપજી આજ્ઞા કરવાની હોય. અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત
દેહુ રઘુનાથા અનુજ સમેત દેહુ રઘુનાથ નિશિચર મધમે ઓ બસનાથા નિશિચર બદને બસનાથ વિશ્વામિત્રજી મહારાજ દશરથને એવું કહે છે કે હે રાજન, તારી પાસે હું માગવા આવ્યો છું, તું મને આપીશ? દશરથ મહારાજ કહે છે કે બાપજી માગો ને. અસુરો આટલો બધો ઉપદ્રવ કરે છે ને રાજન, એટલે મારો યજ્ઞ પરિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય, નિર્વિઘ્નતાથી મારો યજ્ઞ પૂર્ણ થાય, એટલા માટે હું તારી પાસે કંઈક માગવા આવ્યો છું. અસુરો ઉપદ્રવ કરે છે, મારો યજ્ઞ એમાં વિઘ્ન પાડે છે, એટલે એ વિઘ્ન ન પાડી શકે, મારો યજ્ઞ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થઈ જાય, મારો યજ્ઞ સફળ થઈ જાય, એટલે તારી પાસે હું માગવા આવ્યો, તું આપીશ મને? દશરથ મહારાજ કહે છે કે બાપજી, આ રઘુકુળ કહેવાયું છે. મહારાજ, રઘુના નામ ઉપરથી આ કુળનું નામ રઘુકુળ પડ્યું છે. આયા જેણે જે માગણી કરી એને એ માગણી પૂર્તિ થઈ છે. કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી કે આ રઘુકુળ એના રાજાની પાસેથી કોઈ યાચક ખાલા હાથે ગયો હોય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. રામ સિય રામ જય જય રામ. રામ સિય રામ જય જય રામ. અનુજ સમેત દેહુ રઘુનાથા નિશિચર ઓ બસનાથા. રામ સિય રામ જય જય રામ. રામ સિય રામ જય જય રામ. વિશ્વામિત્રજીએ માગણી કરી છે કે રાજન, તું જે કહે છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, હું માગું છું, તું આપીશ ને? હા બાપજી, જે માગો એ આપો. આજના આધુનિક યુગમાં છે ને, આ ચોપાઈઓ એ ઘણા પોતાના જીવનમાં સારી રીતે વર્ણવી તો લે છે, પણ અર્થ છે ને એને ભાંગી નાખે છે. એક ગામડું હતું, એ ગામડામાં એક બહુ સુખી સંપન્ન માણસ એ પોતે રહે છે. પોતાને વિચાર થયો, પોતે મુંબઈ રહેતો એટલે પોતે ગામડે આવ્યો અને પોતાના ગામડામાં એને એક રામચરિત માનસની કથા કરાવી. પોતાના માણસોને બધાએ બોમ્બે થી પોતાના ગામ આવ્યા, સરસ રામ કથા સાંભળી બધાએ. પછી બધાએ પેલા શેઠ હતા એના નોકરો, એના જે સિક્યુરિટી હતા એ બધાએ એક એવો સંકલ્પ કર્યો કે આજથી આપણે પણ આ રીતે વર્તવું. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. કથા ધામધૂમથી પૂર્ણ થઈને બધાય મુંબઈ ગયા. એમાં શેઠના દીકરાનો બર્થડે આવતો હતો, એટલે શેઠે સારા સારા ફિલ્મી સ્ટારોને ઇન્વાઇટ કર્યા, એમાં બધાને આમંત્રિત કર્યા. ક્રિકેટર ને ફિલ્મી સ્ટાર ને ડાયરેક્ટર ને બધા જ મોટી મોટી હસ્તીઓ એમાં આમંત્રિત કર્યા. દ્વારપાળો એના મનમાં આ જ વાત ગુંજે. એક પછી એક મહેમાનો આવે. પેલા તો સચિન તેંડુલકર આવ્યા, એટલે એને આમંત્રિત કરેલા હતા, એટલે કહે છે કે આવો, તમારું સ્વાગત છે.
સારા એવા ફિલ્મી હસ્તીઓ બધાય મોટા મોટા આવે છે, એમાં પ્રાણ અને બચ્ચન બે એક હારે આવ્યા, એક ગાડીમાંથી બે ઉતર્યા. અમિતાભ બચ્ચન અને પ્રાણ બે એક હારે ઉતર્યા એટલે પેલા સિક્યુરિટી એ છે ને પ્રાણને જવા દીધો, બચ્ચનને કે સાહેબ તમે સાઈડમાં ઉભા રહી જાઓ. બચ્ચન કહે છે તું મને ઓળખતો નથી, હું સુપર ડુપર સ્ટાર છું. એ કે બોલો સિક્યુરિટી કહે કે શેઠની સાથે અમે ગામડે ગયા હતા ને ત્યારથી અમે એક નિર્ણય કર્યો છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ. પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય બચન જાય. પ્રાણને જવા દીધો ને અમિતાભને કે સાહેબ તમે અહીંયા ઉભા રહ્યો. લ્યો આવા ચોપાઈના અર્થો જો આમ માઇન્ડમાં ફિટ થઈ જાય, આમાં તુલસીદાસજી શું કરે બિચારા. એટલે કંઈક જે સારું હોય ને એ ગ્રહણ કરવું હો. દશરથ મહારાજ કહે છે કે બાપજી રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. વિશ્વામિત્રજીએ માગણી કરી કે રાજન અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર બધ में होब सनाथा. હું તારી પાસે રામની માગણી કરવા આવ્યો છું. જ્યાં રામનું નામ લીધું ત્યાં તો રાજા ભાંગી પડ્યા છે. મહારાજ જોતું હોય તો મારા સૈન્ય સહિત હું આવું, તમારા યજ્ઞની રક્ષા કરવા માટે મારા સૈન્ય સહિત હું તમારે ત્યાં આવું, પણ મારા રામની તમે માગણી ન કરો. રામ મારી આંખ છે. વિશ્વામિત્રજી કહે છે કે રાજન તારું મારે કઈ કામ નથી, મારે તો રામની જરૂરિયાત છે, મારે તો રામને જોઈએ છે. કારણ ઋષિ પોતે જાણે છે કે રામ કેવા સમર્થ છે. માથું ઝૂકી ગયું છે દશરથ મહારાજનું. રાજા કહે છે કે મહારાજ રામ અને લખન છે, મારી બંને આંખો છે. એટલા બધા રાજાના રૂવાડા ઉભા થઈ ગયા. રામ લખનની માગણી થતાની સાથે જ રાજા એટલા બધા ચિંતિત થયા કે રામ અને લખનની માગણી કરે છે, મારાથી કેમ એમને આપી શકાય. વિશ્વામિત્રજીને કહે છે કે રામ અને લખન એ તો હજી બાળ છે બાપજી, હું તમારા યજ્ઞની રક્ષા કરવા માટે આવું. વિશ્વામિત્રજી કહે છે કે રાજન તું તો વૃદ્ધ થયો છો, મારે તારી હવે કોઈ જરૂર નથી. સબ સુત પ્રિય મોહી પાન કિનાઈ, રામ દેત નહીં બનઈ ગોસાઈ. બાપજી ચારે દીકરાઓ મને પ્રાણથી પણ અધિક પ્યારા છે, પણ સર્વથી પ્રિય મને મારો રામ છે. મને રામ અનહદ પ્યારો છે, મારા પ્રાણ કરતા પણ મને રામ બહુ પ્રિય છે. શું પ્રેમ છે ભગવત સ્વરૂપમાં મહારાજ દશરથનો. આવો પ્રેમ ભગવત સ્વરૂપમાં જ્યારે જોડાય ને માનવું આપણી સામે પણ ભગવાન દોડતો આવશે. આવો પ્રેમ ભગવત સ્વરૂપમાં આપણને જાગી જાય, આવો પ્રેમ પરમાત્માના સ્વરૂપની સાથે ઉદય થઈ જાય, માનવું આપણે ભગવાનને હવે લેશ માત્ર દૂરી નથી. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, કહો નિશિચર અતિ ઘોર કઠોરા, કહ સુંદર સુત પરમ કિશોરા. મહારાજ દશરથ કહે છે કે બાપજી મારા દીકરા તો હજી હાવ કિશોર વયના છે, હાવ નાના બાળ છે. રાક્ષસો તો ભયંકર છે, મારા દીકરાઓ તમારા યજ્ઞની શું રક્ષા કરવાના છે.
વિશ્વામિત્રજી મનથી કહે છે કે રાજા, હું જાણું છું તારા દીકરામાં કેવું પરાક્રમ છે, કારણ આ તો ભારત વર્ષનો સંત છે ને. રાજન, મને ખબર છે તારા દીકરામાં કેવી સામર્થ્ય છે, કેવી તાકાત છે. રાજા કહે છે કે રામ ન આપી શકું, બાપજી મને માફ કરો. ઋષિને ક્રોધ આવ્યો કે રાજા, હમણાં તો મોટી મોટી બડાઈઓ મારતો હતો કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. આ વાત તું ક્યાં ભૂલી ગઈ? હમણાં મોટે મોટેથી વાતો કરતો હતો કે રઘુવંશમાં એવા એવા રાજવીઓ થયા, પોતાના વચનને ખાતર પોતાની બોટી બોટી કપાવી દીધી છે. સત્યને પાલન કરવા માટે પોતાના દીકરાઓને પણ આ રઘુવંશમાં વહેંચી નાખ્યા છે. આવા પણ ઇતિહાસો છે. આવી બધી મોટી વાતો તું રાજા કરતો હતો, આ તારું સત્ય પ્રિય વાક્ય અત્યારે ક્યાં ગયું? મેં એટલે તો તને પેલા વાત કરી હતી કે જે માગીશ એ તું આપીશ. બહુ હરખ ઘેલો થઈ અને આ પાડી દીધી. હવે કેમ આપવા માટે તું સંકોચ અનુભવે છે? યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે વશિષ્ઠજીએ દશરથજીને સમજાવ્યા છે કે રાજન, સંત આજ્ઞા થઈને એટલે તુરત જ એ કાર્ય રાજન કરવું જોઈએ. સંત આજે સામે ચાલીને રાજન તારા દ્વારે આવ્યા છે, ક્યારે આવ્યા હશે તું વિચાર તો કર. ભગવાનનો સંત સામે ચાલીને કોઈના દ્વારે ક્યારે જતો હશે? એને શું પડી છે નહીતર? પણ સમાજનું પરમ શ્રેય કંઈક કરવું છે, સમાજને કંઈક નવી દિશા તરફ લઈ જવો છે, સમાજને કંઈક સારું એવું પ્રદાન કરવું છે. એટલા વાસ્તે તો સંત સામે ચાલી અને આપણા ઘરે આવે છે. અને માનવું જ્યારે આવો યોગ આપણા જીવનમાં ઉદય થાય, માનવું આજ આપણા ઉપર વિશેષ ભગવત કૃપા છે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, વશિષ્ઠજીએ સમજાવ્યા છે કે રાજન, આમાં પણ કંઈક પરમ શ્રેય હશે. તમે ભાવથી, તમે પ્રેમથી રામ અને લખનને વિશ્વામિત્રજીને સોંપો. તમે સહેજ પણ એમાં સંશય ન રાખો. આ ઋષિ પણ કોઈ સામાન્ય નથી રાજન. એને જે માગણી કરી તો એમાં પણ તમારું કંઈક હિત હશે, આખી અયોધ્યાનું કંઈક હિત હશે. દશરથ મહારાજ કહે છે કે બાપજી, મેરે પ્રાણ નાથ સુત દો, મારા પ્રાણ આજથી હું તમારા હવાલે કરું છું. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, બંને ભાઈઓ ત્રણેય માતાઓના ચરણનો સ્પર્શ કરી અને જ્યાં જવા જાય છે ત્યાં તો માતા કૈકેયી એટલી બધી અધીરી થઈને રામને ભેટી પડી છે. રામાયણનો ઇતિહાસ એની સાક્ષી પૂરે કે માં કૌશલ્યા, એને તો ભગવત સ્વરૂપમાં પ્રેમ છે જ, એ તો બરાબર છે, પણ માં કૈકેયી એને રામ પ્રતિ બહુ પ્રેમ છે, અનહદ પ્રેમ છે. જે દિવસે ભગવાન રાઘવ બપોરે જેમાં ન હોય, બપોરનો ભગવાનનો એવો નિયમ હતો, માં કૈકેયી જમાડે તો જ ભગવાન જમે, અને જે દિવસે ભગવાન રામ જમે નહીં એ દિવસે માં કૈકેયી પણ ઉપવાસ કરે છે. આટલો ભગવત સ્વરૂપમાં માતા કૈકેયીને પ્રેમ છે. ભગવાન રાઘવ જાય છે, પ્રભુ રામ જઈ રહ્યા છે, માતા કૈકેયીને સેજ પણ ગમતું નથી. માતા કૌશલ્યાની આગળ આવીને કૈકેયી કહે છે કે બેન, તું જૈન મહારાજને સમજાવ ને, હજુ તો થોડો ટાઈમ થયો, થોડો સમય જ થયો છે, ગુરુકુળથી વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી થોડો સમય જ આપણી સાથે રામ રહ્યા છે.
આવતાની સાથે જ આ ઋષિ ક્યાંથી આવી ગયા? મહારાજ દશરથને જઈને તમે કહો કે રામ અને લક્ષ્મણને વિદાય ન આપે. કૌશલ્યા કહે છે કે બેન, એકવાર મહારાજે જે નિર્ણય લીધો એ ક્યારેય ફરતો નથી. આ રઘુકુળની પહેલેથી રીત એવી ચાલી આવી છે. ભગવાન શિવ સમજાવે છે કે દેવી, માતાઓની આશીષ લઈ રામ અને લખન બંને ભાઈઓ વિશ્વામિત્રજીની સાથે ધીમે ધીમે ચાલતા થયા છે. રામ અને લખન બંને ભાઈઓ ધીમે ધીમે કરતા કરતા અયોધ્યાના રાજમહેલમાંથી વિશ્વામિત્રજીની સાથે ચાલતા થયા છે. હાથમાં સરસ મજાના બાણ લીધા છે. સરસ મજાનો ભાથો ખંભામાં લટકાયો છે, એમાં તીર છે. પિત્ત વસ્ત્ર ધારણ પરમાત્માએ કર્યા છે. ભગવાનનું વિશાળ વક્ષ સ્થળ કેતા ભગવાનની પોળી એવી છાતી છે. પ્રભુ મનુષ્ય લીલા કરે છે. હવે ધીમે ધીમે કરતા કરતા વનમાં ભગવાને પ્રવેશ કર્યો છે. વિશ્વામિત્રજીની ભગવાન વિચાર કર્યો કે હું હવે પરીક્ષા લઈ લઉં. ભયંકર પ્રાણીઓનો અવાજ સાંભળી અને ભગવાન ડરી જાય છે. હિંસક પશુઓનો અવાજ સાંભળી ભગવાન ડર અનુભવે છે. વિશ્વામિત્રજીને મનમાં એમ થયું કે આવા પ્રાણીઓનો અવાજ સાંભળીને જે ડરી જાય છે એ મારા યજ્ઞની રક્ષા શું કરશે? વળતો વિચાર આવ્યો કે નહીં, આ મને પણ એની માયામાં મોહિત કરવા માંગે છે. આ તો એ મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે. હે ભરદ્વાજજી, पतंगियों जोए भगवान ने हठ पकड़ी छे लखन वो पतंगिया है वो मुझे चाहिए। लखन ने लઈને पतंगियों लावी आप्યું। આવું ચરિત્ર જોયું એટલે વિશ્વામિત્રજીને મનોમન નક્કી થઈ ગયું કે આ ભગવાન નો હોય, અને જો ભગવાન હોય તો ઈ આવું કઈ કરે નહીં। આ ભલભલાને પોતાની માયામાં મોહિત કરનારો પરમાત્મા જ્યારે આવા ચરિત્ર કરવા બેઠો હોય, આવા ચરિત્ર એ પોતે જ કરતો હોય, ત્યારે વિશ્વામિત્ર શું ભલભલા એમાં મોહિત થઈ જાય। એટલે તો કવિએ બહુ સરસ વાત લખીને કે ભગવાનની માયાનો પાર આજ સુધી કોઈ યથાર્થ પામી શક્યું નથી। ભલભલાએની માયામાં મોહિત થઈ ગયા। ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે। परमात्मा सहजानंद स्वामी ब्रह्मानंद स्वामी ने कह્યું કે स्वामी તમે સુરत જાઓ, ત્યાં મુનિ બાવા રહી છે, બહુ ભારે મહાવેદાંતી છે, એને અમારા સ્વરૂપનો તમે નિશ્ચય કરાય આવો। ब्रह्मानंद स्वामी तो भगवानની આજ્ઞા લઈ એક સંન્યાસીનો વેશ લઈ અને ગયા। मुनि बावानी पासे रही अने सारा एवा शास्त्र में पोते प्रवीण थया। एक बार मुनि बावा ने ताव आवे छे એટલે પોતે સૂતા છે। ब्रह्मानंद स्वामी बीजा जे विद्यार्थीओ होता एने भणावे छे। वेदांत ऊपर एवी चर्चाओ ब्रह्मानंद स्वामीए करी। मुनि बावा सूता सूता सांभळे के ओहो
આ બ્રહ્માનંદને છે ને આ મઠનો મહંત બનાવી દઉં, બધી જવાબદારી બ્રહ્માનંદની માથે નાખી દઉં, બધું જ બ્રહ્માનંદને સોંપી દઉં અને હું હવે શાંતિથી બસ પ્રભુ ભજન કરું. બ્રહ્માનંદ સ્વામી એમાં એટલો બધો સ્નેહ મુનિ બાવાને થયો. સમય ઘણો વયો ગયો એટલે પછી મુનિ બાવાથી રેવાય નહીં. પોતે વિચારે કે બસ આ બ્રહ્માનંદને જલ્દી હવે ચેલો બનાવી લો. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે મહારાજ હું ચેલો તો કોઈકનો ક્યારનોય થઈ ચૂક્યો છું, પણ તમને કઈક પાઠ ભણાવવા મને ભગવાને અહીંયા મોકલો છે. પછી મુનિ બાવાને ખબર પડી કે આ તો સ્વામિનારાયણના સાધુ બ્રહ્માનંદ છે, એટલે આમ સ્નેહ ભાવ જોડાયો, વિશેષ સ્નેહ થયો. પછી મુનિ બાવાને લઈ અને બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા છે. ભગવાન શ્રી હરિ એના હજુ દર્શન કર્યા નથી. મુનિ બાવા અને બ્રહ્માનંદ સ્વામી બે જણા સૂતા છે. સવાર પડ્યું, બ્રહ્માનંદ સ્વામી હજુ કઈક પૂજા પાઠ કરતા હશે એટલે આ બાજુ મુનિ બાવા વેલા પરવારી તુરત સભામાં આવ્યા. હવે સભામાં ભગવાન સ્વામિનારાયણ એક સિંહાસન ઉપર બિરાજમાન છે. પરમાત્માએ એવું મનુષ્ય ચરિત્ર કર્યું કે સભામાં ભગવાને માગણી કરી. દાદા ખાચરને મહારાજ કહે છે કે દાદા ભૂખ બહુ લાગી છે, દહીં ને રોટલો ખાવો છે. દાદા ખાચર તુરત દહીં અને રોટલો લઈ આવ્યા. ભગવાન રોટલાને દહીંમાં ચોળી હાથથી ખાવા માંડ્યા છે તો દહીંનો રગેડો સીધો કોણીએ આવ્યો. હવે ભગવાન એક કોણી પોતાની જીભ વડે ચાટવા માંડ્યા. હવે આ ચરિત્ર કરવું ભગવાન સ્વામિનારાયણને મુનિ બાવાને સભામાં પ્રવેશ કરવો. ભગવાનનું આવું ચરિત્ર જોઈને મુનિ બાવાને થયું કે આ બ્રહ્માનંદ હાવ એટલે હાવ મૂર્ખ છે. હવે જેને ખાવાનું ભાન નથી એને ભગવાન કહે છે આ બ્રહ્માનંદ. મુનિ બાવા તો તરત જોડી લઈને તૈયાર થઈ ગયા કે હાલો આજે જ રવાના થઈ જાઓ, સુરત ભેગા થઈ જઈએ, આપણે અહીંયા રહેવું નથી. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે સ્વામી દોડતા આવ્યા હો. આવીને મુનિ બાવાને કહે છે કે મહારાજ આમનમ પરબારા જીદ કરીને ભાગી જાઓ છો, પેલા હું કહું ને સાંભળતા તો જાઓ કઈક. તમારી કોણીએ હું દહીં લગાવું, તમે જીભ અડાડો, અડે છે. મુનિ બાવા કે હાલી અડતી નથી હો. તો જેની જીભ અડે ને એ જ ભગવાન કહેવાય. મહારાજ આ સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે જ. મુનિ બાવાને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો. પરમાત્માની માયામાં છે ને ભલો અંજાઈ જાય. કારણ કે આજ સુધી કોઈ યથાર્થ એની માયાથી કોઈ એમ કહેતો હોય કે હું પાર ઉતરી ગયો તો ઉતરી નથી શક્યો, પણ जिस पे कृपा रघुनाथ की, જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એ બચી શકે છે. જેના ઉપર ભગવાનની કૃપા હોય એ માયાથી બચી શકે, નહીતર હવ કોઈ માયામાં લપેટાયેલા છીએ ને. માયા કૌશે તજી નહીં જાય, ભટ્ટ પંડિત ધન કારણ ભટકત ધારત ચેલા ચેલી. એક ગામમાં 100 વીઘા એનો ખાતેદાર ખેડૂત, એને એકાએક વૈરાગ્ય ઉપજ્યો એટલે એને વિચાર કર્યો કે 2 દીકરાઓને 50-50 વીઘા હોપી આપણે સંન્યાસ લઈને નીકળી જવું, ભગવાન જ મેળવી લેવા છે. આ તો તરત તૈયાર થઈ ગયો. એક ભગવી લંગોટી વાળીને ભાઈ તો નીકળી પડ્યા. લગભગ 10-15 ગાંવ દૂર ગયા એટલે એક શિવાલય જોવામાં આવ્યું. એટલે વિચાર કર્યો બસ અહીંયા રોકાઈ જાય, આ મહાદેવજીની રોજ પૂજા કરશું અને આપણું જીવન આપણે વ્યતીત કરશું. ગામની ભાગોળે મહાદેવજીનું મંદિર એટલે સંન્યાસી ત્યાં આવીને રોકાયા. મહાદેવજીની પૂજા સારી રીતે થવા માંડી
એટલે ગામના લોકો રોજ દર્શને આવે એટલે વિચાર કર્યો કે હારું કોઈક સંન્યાસી આવ્યા છે, બહુ ભાવથી ભગવાન શિવની પૂજા કરે છે. બિચારાને દૂધ લેવા માટે ઠેઠ ગામમાં આવવું પડે છે, એને રહેવાનું કઈ ઠેકાણું નથી. એટલે એક બીજા પટેલ હતા ગામના, એને દયા ઉપજી એટલે સરસ મજાની એક ઝૂંપડી બનાવી આપી. એ ઝૂંપડીમાં આ સંન્યાસી રહે છે. હવે મહાદેવજીને અભિષેક કરવા માટે દૂધ આ સંન્યાસી મહારાજને ઠેઠ ગામમાં જવું પડતું. એટલે એક બીજો ખેડૂત હતો, એને વિચાર કર્યો કે મહારાજને રોજ ગામમાં જવું ને આવવું એ બરાબર નહીં, માટે એક ગાય બાંધી જાવ. એટલે મહારાજની ઝૂંપડી આગળ એક ગાય બાંધી ગયા. એકવાર મહારાજ રડતા હતા, મહાદેવજીનો અભિષેક કરીને બેઠા હતા, આંખમાંથી અશ્રુઓ પડે. એટલે ગામના માણસે આવીને પૂછ્યું કે મહારાજ તમને શું દુઃખ છે, તમે રડો છો કાં? એટલે કહે છે કે જોને આ ઉંદરડાનો એટલો બધો ઉપદ્રવ થઈ ગયો છે, મારી લંગોટી કાપી નાખી કે ઉંદેડાએ. ગામનો એક બુદ્ધિશાળી માણસ કે મહારાજ એક કામ કરો, એક બલાડી પાડો. બલાડી હોય ને એટલે ઉંદરડી નો આવે. મહારાજ કે હારું મૂકી જજો. તો બલાડી ઉંદરડીના બચાવથી બલાડી પાડી. 5 દી થયા, આ બલાડી મરવા પડી. ગામના માણસો કે મહારાજ લંગોટી બચાવવા તમને બિલાડી અમે આપી, પણ બિલાડીનું ધ્યાન તો રાખતા નથી. મહારાજ કે હવે થોડું એવું ગાય દૂધ આપે છે, એમાં મારે મહાદેવજીનો અભિષેક કરવો, મારે ચા પાણી કરવા કે આ બિલાડીને પીવડાવવું? પટેલ કે મહારાજ એક કામ કરો, ઈ ગાય લઈ જાઓ ને બીજી 10 શેર દૂધ આપે ને ઈ ગાય તમને આપી જાઓ. 10 શેર દૂધ કરે એવી ગાય આપી ગયા મહારાજને. મહારાજ રોજ એ ગાયને દોવે, મહાદેવજી ઉપર એ દૂધનો અભિષેક કરે, પોતે પીને તાજા માજા થાય ને વધે એ બધું બિલાડીને પીવડાવે ને બિલાડી તાજી માજી. 15 દી મહિનો થયો ને ત્યાં ગાય મરવા પડી. એટલે ગામના લોકો આવીને કહે છે કે મહારાજ આ દૂધ પીવું સારું લાગે, ગાય મરવા પડી છે ને. મહારાજ કહે કે હું કરું, મારે મહાદેવજીની પૂજા કરવી કે મારે આ ગાય માટે ઘાસચારો લેવા માટે સીમમાં જવું? ગામના લોકો કહે છે કે મહારાજ આ સામે જમીન પડી છે ને ગૌચરણની છે, એમાં વાવવાની શરૂઆત કરી દો. એટલે મહારાજે તો પાક ઉગાડી નાખ્યો, ખેતર વાળી લીધું, ગૌચરણની જમીન હતી વાળી લીધી અને એમાં વાવી નાખ્યું. ગામના એક માણસે સીધો જ મહારાજ ઉપર કેસ કર્યો કે આ આજકાલનો આવેલો સંન્યાસી ગૌચરણની જમીન વાળીને બેહી ગયો છે. મહારાજ ઉપર વોરંટ નીકળો, કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. જજ સાહેબે પૂછ્યું કે મહારાજ તમને શરમ આવવી જોઈએ, તમે સંન્યાસી થઈ ગૌચરણની જમીન હડપ કરી જાઓ છો. ઓલા મહારાજ કે સાહેબ 2 મિનિટ મને આપશો? જજ સાહેબ કે બોલો ને મહારાજ, કઈ કેવું હોય તો. આમાં છે ને સાહેબ એવું હતું, મારી લંગોટી ઉંદેડીએ ફાડી નાખી હતી. એ ઉંદેડીને એના ત્રાસમાંથી મુક્ત થવા માટે મેં એક બલાડી પાડી. એ બલાડી મરવા પડી એટલે એ જીવતી રહે એટલે એક ગાય પાડી. એ ગાયને જીવતી રાખવા માટે આ ખેતર વાળ્યું ને આ ખેતર વાળ્યું ને એટલે તમારી સામે મને આ લોકો લઈ આવ્યા છે, આમાં મારો કોઈ વાંક નથી. આ બધું એક લંગોટી અહીંયા સુધી કર્યું છે. આ એક લંગોટી હું નથી કરાવતી. લ્યો, ઘરકુતજી મઠ દ્વારા બાંધે ये धारत चेला चेली हो, घरकूतजी मठ द्वारा बांधे धारत चेला चेली. हे घरकूतजी जय हो, घरकूतजी मठ द्वारा बांधे, घरकूतजी मठ द्वारा बांधे, ये धारत चेला चेली माया कौशे
नहीं जाए माया कौसे जात मेरी हो कौशक जी नहीं जाए कौसे में मिल जाए माया कौशिक भी नहीं जाए माया कौशिक भी न जाए। याज्ञवल्क्य महर्षि समझावे छे कि हे भरद्वाज जी, भगवाने એવું મનુષ્ય ચરિત્ર કર્યું, ભગવાન એવા ચરિત્ર કરે છે વિશ્વામિત્રજીને થયું કે ઓહો, આ એક સામાન્ય પશુઓના અવાજ સાંભળીને જો ડરી જતો હોય તો આ મારા યજ્ઞની રક્ષા શું કરવાનો છે। હવે વિશ્વામિત્રજી ઉપર ભગવાનની કેવી અનુકંપા ઉતરે છે એ કથા બરાબર। ભગવાન શિવ માં પાર્વતીને દિવ્ય ભગવત કથા કહેતા એવું કહે છે કે દેવી, પરબ્રહ્મ પરમાત્મા વિશ્વામિત્રજીની સાથે નર નાટક કરતા મનુષ્ય ચરિત્ર કરતા કરતા આગળ જાય છે। ધીમે ધીમે કરતા કરતા ભગવાને તાડકા વનમાં પ્રવેશ કર્યો છે। આ તાડકા વનમાં એક તાડકા નામની રાક્ષસી રહી છે, 1000 હાથીનું જેનામાં બળ છે। कोई पण मनुष्य निकले एने गंध आवी जाए एटले तुरत ज मनुष्य भक्षी छे आ ताड़का, मनुष्य ने काचे काचो खाई जाए। विश्वामित्र जी कहे छे कि हे राम, आ ताड़का छे ने बहु भयंकरनी छे। भगवान रामे विचार कर्यो कि सर्वप्रथम असुर उत्पत्ति नु मूल छे एनो जो हूँ नाश करूं, भगवाने श्री गणेश ताड़का थी कर्या छे। एक ही बाण पान हरि लीना, एक ही बाण प्राण हरि लीना, एक ही बाण पान हरि लीना, एक ही बाण प्राण हरि लीना। दीन जानी थे ही निज पद दीना, दीन जानी ते निज पद दीना, दीन जानी थे निज पद दीना, दीन जानी ते निज पद दीना। एक ही बाण पान हरि लीना, एक ही बाण प्राण हरि लीना। याज्ञवल्क्य महर्षि कहे छे कि हे भरद्वाज जी, विश्वामित्र महर्षिए जे बात करीने के राम आ ताड़का नर भक्षी मानस ने काचे काचो खाई जाए छे। भगवाने विचार कर्यो कि बस हवे तो आनु सत्यानाश करी नाखो। परमात्माए बाण चढ़ाव्યું છે, एक बाण पान हरि लीना। भगवान एक ज बाण ताड़का ने वाग्યું, अच्युतम केशवम। ताड़का ત્યાં ને ત્યાં મૃત્યુ પામી। દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી ભગવાનનો તાડકા વધેનો જય જયકાર કરી ભગવાનના આ પ્રથમ વધને વધાયો છે। बोलिए सियावर रामचंद्र भगवान की जय। गोस्वामी तुलसीदास जी महाराज लखे कि परमात्मा छे बहु दयाळु। भगवान असुर ने पण पोते दिव्य गति आपे छे। बहु अद्भुत बात भागवत जी में लखाणी कि परमात्मा ने स्तनपान करावानी भावना लई स्तन ऊपर कालकूट नामनु विष लगावी
અને પૂતના જ્યારે કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે આવે છે, પરમાત્મા એનું સ્તનપાન તો કરે છે, સાથે સાથે એના પ્રાણનું પણ ભગવાને પાન કર્યું છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંઘાંસ પાય પદપત્ય સાધ્વી. ભગવાન વેદવ્યાસજીએ બહુ અદ્ભુત વાત લખી. સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર લગાવીને કૃષ્ણને મારવા માટે આવેલી પૂતના એને પણ પરમાત્મા પરમ ગતિ આપે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, વિશ્વામિત્રજીને થાય છે કે ઓહો ભગવાન કેવા દયાળુ છે, આ પરમાત્માની કેવી દયાળુતા છે. મને ભાન ભૂલાવી દીધેલું પરમાત્માએ એક પતંગિયાથી આ રામ ડરતા હતા, હિંસક પશુઓના અવાજથી ડરતા આ રામ એક બાણ છોડીને તાડકાનો વધ કરી નાખ્યો. પ્રભુ બ્રહ્મણ્ય દેવ મે જાના, પ્રભુ બ્રહ્મણ્ય દેવ મે જાના, મોહનિત પિતા તજેવ ભગવાના, મોહિનિત પિતા તજેવ ભગવાના, પ્રભુ બ્રહ્મણ્ય દેવ મે જાના, પ્રભુ બ્રહ્મણ્ય દેવ મે જાના. પરમાત્મા છે એ ભક્તનું ડગલે અને પગલે ધ્યાન રાખે છે. વિશ્વામિત્રજી એ બે હાથ જોડ્યા છે, પ્રભુ બહુ ધ્યાન રાખ્યું મારું હો તમે, કારણ કે તમારા ચરિત્રમાં નહીતર તો હું એટલો બધો ગૂંચવાઈ ગયો હતો. તમે જો ઉગાર્યો ન હોત તો મને પણ એમ થઈ જાય કે આ તો હાવ સામાન્ય માનવ છે, પણ પ્રભુ તમે બચાવ કર્યો મારો. લાખ લાખ વિશ્વામિત્રજી કહે છે કે રામ તમને વંદન. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, વિશ્વામિત્રની સાથે રામ જંગલમાં રાત વાસો કરે છે. સવારમાં સ્નાનાદિકથી પરવારી વિશ્વામિત્રજીએ પોતાની પાસે જે વિદ્યા હતી એ રામ અને લક્ષ્મણને આપી છે. બાલા અતિબલા નામના મંત્ર આપ્યા છે, જેનાથી ભૂખ ન લાગે, તરસ ન લાગે, ક્યારેય નિંદરમાં કોઈ હુમલો ન કરી શકે, ક્યારેય તાવ ન આવે. ધર્મ ચક્ર, દંડ ચક્ર, વિષ્ણુ ચક્ર, ઇન્દ્ર ચક્ર, વજ્ર, ત્રિશૂળ, બ્રહ્મશીર, મોદકી શિખરી નામની ગદા આપી છે. ધર્મ પાશ, કાળ પાશ, વરુણ પાશ આવા અસ્ત્રો આપ્યા છે. નારાયણાસ્ત્ર, પૈનાકાસ્ત્ર, મૈનાકાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર આપ્યું છે, મોહનાસ્ત્ર આપ્યું છે, વાયવ્યાસ્ત્ર આપ્યું છે. હૈ શિરા નામનું અસ્ત્ર પરમાત્માને વિશ્વામિત્રજીએ આપ્યું છે. કંકાલ, મુસલ, કપાલ, કિંકણી, નંદન નામની એક તલવાર આપી છે. એક પછી એક અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓ આપી છે. રામ લખન વિશ્વામિત્રજીની સાથે ધીમે ધીમે આશ્રમમાં આવ્યા છે. વિશ્વામિત્રજી સારાએ સિદ્ધાશ્રમમાં આવી અને સારાએ ઋષિઓની સાથે વળી પાછું યજ્ઞ શરૂ કર્યો છે. યજ્ઞની શરૂઆત કરી છે. યજ્ઞનો ધુમાડો જોયો. સુની મારી ચની સાચર ક્રોહી, સુની મારી ચની ચાશર દોની, સુની મારી ચની સાચર ક્રોહી, સુની મારી ચની ચાશર દ્રોહી, લે સહાય ધાવા મોની દ્રોહે, લે સહાય બાહુની દોરી. ભગવાન શિવ કહે છે કે દેવી સિદ્ધાશ્રમમાં આવ્યા ત્યાર પછી ભગવાનની આજ્ઞાથી વિશ્વામિત્રજીએ યજ્ઞની શરૂઆત કરી છે. યજ્ઞનો ધુવાડો આકાશ માર્ગે બધી જ દિશાઓમાં ફેલાયો છે. યજ્ઞના ધુમાડાને જોઈ મારી જ આવ્યો છે. ભગવાન રામ અને લખન જે યજ્ઞની રક્ષા કરતા હોય
ત્યાં ભલા આ મારીચ જેવા સુરસુરિયાથી શું થવાનું? સુની મારીચની સાચર કોહી, સુની મારીચની સાચર કોહી, લે સહાય ધાવા મુનિ દ્રોહી, લે સહાય ધાવા મુનિ દ્રોહી, બીનુ ફરમાન રામ તેહી મારા, બીનુ ફરમાન રામ તેહી મારા, ઓ બીનુ ફરમાન રામ તેહી મારા, બીનુ ફરમાન રામ તેહી મારા, સતજો જન સાગર પારા, સતજો જન સાગર પારા, ઓ સતજો જન સાગર પારા, સતજો જન સાગર પારા, બીનુ ફરમાન રામ તેહી મારા, બીનુ ફરમાન રામ તેહી મારા. ભગવાન શિવ કહે છે કે દેવી, મારી જ બરાબર આકાશ માર્ગે આવ્યો, પોતાની બધી જ માયાઓ એને રચી લીધી, પણ એક પણ માયામાં પોતે સક્સેસ થયો નથી, એક પણ પ્રયોગ એનો સફળ ન થયો. પછી ફણસ વગરનું બાણ ભગવાને ચડાવીને જ્યાં માર્યું 100 યોજન આ મારીને ભગવાને દૂર ફેંકી દીધો. યજ્ઞ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થયો. બધા જ દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. અતિ આનંદ થયો. વિશ્વામિત્રજી પણ અતિ આનંદિત થયા છે. વાહ રામ વાહ, આજ ઋષિઓ માટે તમે કામ કરી આવ્યા. યજ્ઞ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થયો. એટલો બધો આનંદ થયો.